આજે મારી પાછળ નદીમાં તમને જે એનિમલ દેખાય છે તેને ઇંગ્લિશમાં એલ્ક કહે છે. જેવો અમે આ નેશનલ પાર્કમાં એન્ટર થયા તેવું તરત જ થોડો સ્નો પડેલો છે અથવા તો સ્નો હજી પીગળ્યો નથી. તે વિડીયો પૂરો કરતાં પહેલાં રોકી માઉન્ટેન નેશનલ પાર્ક કોલોરાડોથી તમારા બધાનું સ્વાગત છે મિત્રો. અત્યારે હું જે જગ્યાએ ઊભો છું તે છે એસ્ટેસ પાર્ક. આ છે વન ઓફ ધી એન્ટ્રન્સ રોકી માઉન્ટેન જે નેશનલ પાર્ક છે ત્યાં આગળ એન્ટર થવાનું. તમારી જોડે ઘણી બધી વાતો કરવી છે આજે, તો થઈ જાવ તૈયાર જલસા કરવા માટે. કોલોરાડોની આ ટ્રીપમાં આપણે ઘણી બધી જગ્યાઓ કવર કરવાની છે. હું જેટલી પણ જગ્યાએ જઈશ તે બધી જ જગ્યા તમને લોકોને બતાડીશ. સૌથી પહેલાં આપણે રોકી માઉન્ટેન નેશનલ પાર્ક કવર કરીશું. પછી પ્લાનિંગ એવો છે કે કોલોરાડો સ્પ્રિંગ કરીને અહીંયા આગળ સિટી છે ત્યાં આગળ જવાનું. ત્યાં આગળ ઘણા બધા સિનિક ડેસ્ટિનેશન્સ આવેલા છે તો તે આપણે લોકો કવર કરીશું. અને ફાઇનલી જતાં પહેલાં ડેનવર્સ કે જે એનું મેઇન સિટી છે ત્યાં આગળ ઘણી બધી વસ્તુઓ કવર કરવાની છે. તો બહુ મજા આવવાની છે મિત્રો. તો આખી આ જે કોલોરાડોની સિરીઝ છે તેને તમે લોકો ખૂબ જ પ્રેમ આપશો તેવી આશા રાખું છું અને તે આશા સાથે આજનો વિડીયો ચાલુ કરું છું. લગભગ 12 કલાક થઈ ગયા છે અમે લોકો જાગ્યા છે ત્યારથી. હું મારા ફેમિલી સાથે આવેલો છું. અહીંયા પણ સવારના 4 વાગ્યાના ઉઠેલા હતા અમે લોકો અને અત્યારે ઓલમોસ્ટ 4 વાગેલા છે અહીંયા આગળ. અને બોસ્ટનમાં અત્યારે 6 વાગ્યા હશે, એટલે એકચ્યુઅલીમાં કહીએ તો 12 કલાકની ઉપર થઈ ગયા છે. બોસ્ટનથી ડેનવરની ફ્લાઇટ લગભગ 4 થી 4.5 કલાકની હતી. સવારે વહેલા ઉઠેલા અને ફ્લાઇટમાં ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ આવી નહીં મને. અને પછી થયું કે તમને લોકોને હું ડેનવરનું એરપોર્ટ પણ બતાડું. પણ પછી રેન્ટલ કાર કરવાની હતી ત્યાં પણ થોડુંક આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને થોડીક ગઈ થઈ ગઈ. એમાં થયું શું હું તમને સ્ટોરી કરું. રેન્ટલ કારમાં એક બહુ મસ્ત વસ્તુ થઈ કે મેં કરી હતી રેન્ટલ કાર ગેસની, પણ એ લોકો પાસે મેં જે સાઇઝમાં રેન્ટલ કાર કરી હતી એ સાઇઝમાં ગેસની ગાડી નથી, એટલે એ લોકોએ મને ઇલેક્ટ્રિક કાર આપી. કિયાની રેનો કે રીનો કરીને ઇલેક્ટ્રિક કાર છે તે આપી. હવે મને પર્સનલી ઇલેક્ટ્રિક કારનો બહુ અનુભવ નથી અને મને થયું કે નવી જગ્યાએ હું આવ્યો છું તો ત્યાં આગળ ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ મારે શોધવાનું, પ્લસ ચાર્જિંગ કરતી વખતે ઊભું રહેવાનું. એટલે મેં લઈ તો લીધી કાર લીધી. પછી કારમાંથી પાછા અમે લોકો અંદર ગયા અને પછી એને રિક્વેસ્ટ કરી કે ભાઈ ઇલેક્ટ્રિક કારનો મને અનુભવ નથી, પ્લીઝ મને તમે ગેસવાળી કાર આપો. કારણ કે મેં ઓરિજિનલી બુકિંગ ગેસની કારનું જ કરાવ્યું હતું. પછી એ લોકોએ ચેક કર્યું અને મને કીધું કે તને બીજી સાઇઝની કાર આપીશું પણ એમાં તારે વધારે પૈસા આપવા પડશે. પછી મેં થોડી વધારે રિક્વેસ્ટ કરી કે તમે જુઓ ને કોઈ વ્હીકલ તમારું રેન્ટ ના થયું હોય કે કંઈ. તો એણે પછી મને મિની વાન આપી અને મિની વાન તમને લોકોને બતાડું થોડી વારમાં. અહીંયા આ જે ટ્રેસ દેખાય છે ને, સિમિલર ટ્રેસ અમને સ્મોકી માઉન્ટેન નેશનલ પાર્ક ગયા હતા ત્યાં આગળ જોવા મળેલી. હવે એનું મહત્ત્વ એ છે કે આને આ લોકો બેર સેવર કહે છે. એટલે અહીંયા આગળ પણ રીંછો આવતા હશે. રીંછ આને ઇઝીલી ઓપન ના કરી શકે એટલે આ રીતનું અહીંયા આપેલું છે. રીંછનો પંજો આમાંથી અંદર ના જઈ શકે એટલે આ સ્પેશિયલ ટ્રેશ બનાવવામાં આવેલું છે. તો આ રહી મારી ક્રાઇસલરની મિની વેન. આ એકચ્યુઅલીમાં હાઇબ્રિડ કાર છે, ઇલેક્ટ્રિક અને ગેસ બેવ છે. જુઓ કેટલી મોટી છે. તો સૌથી પહેલાં અમે લોકો અહીંયા આગળ રોકી માઉન્ટેન નેશનલ પાર્કની નજીક એસ્ટેસ પાર્કમાં વિઝિટર સેન્ટર છે મારી પાછળ, ત્યાં આગળ જઈને થોડી ઇન્ફોર્મેશન લઈશું કે અંદર પાર્કમાં પાર્કિંગની શું વ્યવસ્થા છે અને કઈ કઈ જગ્યાઓએ આપણે અહીંયા આગળ ફરવાલાયક સ્થળો છે. તો તેની થોડી ઇન્ફોર્મેશન લઈ લઉં છું અંદર જઈને. આજે છે સન્ડે અને
4 વાગ્યા વિઝિટર સેન્ટર બંધ થઈ જાય છે, એટલે અંદર જવાશે નહીં. વિઝિટર સેન્ટર તો બંધ છે, પણ અહીંયા આગળ એ લોકોએ આ બધી ઇન્ફોર્મેશન આપી છે, થિંગ્સ ટુ ડુ, એટલે આમાંથી જ કંઈક ફાઇન્ડ આઉટ કરી લઈએ આપણે. આજે મારી પાછળ નદીમાં તમને જે એનિમલ દેખાય છે તેને ઇંગ્લિશમાં એલ્ક કહે છે, ELK એલ્ક. વેલકમ ટુ રોકી માઉન્ટેન નેશનલ પાર્ક. મને એવું લાગે છે કે હું કુદરતના ખોળામાં આવીને બેસી ગયો છું અહીંયા આગળ. અહીંયા આગળ બધા લોકો ઉપર જઈ રહ્યા છે. થોડોક અઘરો માઉન્ટેન છે. મારી ઈચ્છા નથી થતી અખતરા કરવાની અત્યારે, એટલે હું નથી જતો ઉપર. એક બે અગત્યની વસ્તુઓ તમને કહી દઉં. પાર્કમાં તમને એન્ટ્રી લેવા માટે તમારે ડે પાસ લેવો પડશે, અને ડે પાસ ટિપિકલી ઓનલાઈન લેવો પડે છે, અને ઓનલાઈન ડે પાસ તમે એડવાન્સમાં લઈ શકો છો. એડવાન્સમાં લો તો સારું. અમે લોકો લેટ એન્ટર કર્યું છે, અને એન્ટર કર્યું ત્યારે તેઓએ પાસ નહોતો અમારી પાસે, એટલે ક્રેડિટ કાર્ડ લઈને પણ અમને એન્ટર કરવા દીધું છે. અને એન્ટ્રી ફી હતી અહીંની $30 પર ડે. આઈ થિંક વીકલી એન્ટ્રી તમારે પાસ લેવો હોય તો તે નીચે $35. બીજું, જેવો અમે આ નેશનલ પાર્કમાં એન્ટર થયા તેવું તરત જ સિગ્નલ જતા રહ્યા અહીંયા આગળથી. એટલે હું હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે તમારા ગૂગલના મેપ્સ હોય તો તમે ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી લેજો. ઓનલાઈન કેટલાક વિડીયો જોયા, તેમાં એવું જાણવા મળ્યું કે અહીંયા આગળ વન ઓફ ધી બેસ્ટ સિનિક વ્યૂવાળો રોડ છે, એને ટ્રેલ રિજ રોડ કહે છે. એટલે અમે લોકો એ રોડ પર અત્યારે ડ્રાઈવ કરી રહ્યા છે, અને અહીંયાથી ઘણા બધા સિનિક વ્યૂ દેખાઈ રહ્યા છે. તો મને જે સિનિક વ્યૂ દેખાશે તમને લોકોને પણ હું બતાવીશ આ વિડીયોમાં. મજાની વાત એ છે કે આ સમરનો મહિનો ચાલી રહ્યો છે, અને સમરના મહિનામાં પણ હજી પણ માઉન્ટેન્સ પર દૂર હું તમને ઝૂમ કરીને બતાડું, થોડો સ્નો પડેલો છે, અથવા તો સ્નો હજી પીગળ્યો નથી. આ જુઓ, તમને ઉપર જે થોડું ઘણું વ્હાઇટ દેખાય છે તે સ્નો છે, હજી સુધી પીગળ્યો નથી સ્નો.
ઓલરાઈટ મિત્રો, ફાઇનલી હું મારી હોટલ પર આવી ગયો છું. બહુ લાંબો દિવસ હતો પણ મજા આવી. એડવેન્ચરસ દિવસ રહ્યો આખો દિવસ. આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો પૂરો કરતાં પહેલાં તમને હું આ અંદર મારી હોટલ છે તેનો રૂમ પણ બતાડી દઉં છું. તો ચાલો જઈએ અંદર ને જોઈએ કે મારો રૂમ કેવો છે. અને થેન્ક યુ સો મચ તમારા પ્રેમ માટે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.